વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। આજે આપણે ચીકી બનાવવાના છીએ। એમાં મેં પહેલાં મીઠું ગરમ કરી લીધું હતું અને એમાં બી નાખી અને કલર ચેન્જ ન થાય ત્યાં સુધી શેકી લીધા છે। તે પછી એમાં પોતરા મેં ઉતારી લીધા છે અને આ રીતે ઝારામાં લઈ અને સાફ કરવામાં એકદમ ઝંઝટ વગરનું અને સરળ થાય છે સાફ કરવામાં। એટલે આ રીતે હું સાફ કરું છું। તમે કરો છો કે નહીં તે કમેન્ટ કરજો। મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। એક પેનમાં મેં ગોળ ગરમ કરવા મૂકી દીધો છે। 1 વાટકી ગોળ લીધો છે, દેશી ગોળ જ લેવાનો છે। આમાં કોઈ જાતનો સોડા કે સ્પેશિયલ ચીક્કીનો કોઈ ગોળ વાપરવામાં આવતો નથી। આવી હું 15 વર્ષથી ચીક્કી ઘરે જ બનાવું છું અને સતત એને મીડિયમ આંચ ઉપર હલાવતું રહેવાનું હોય છે અને એક ચેક કરવા પાણી લેવાનું હોય છે। આમાં 2 જ વસ્તુનો ઉપયોગ થાય છે, એક મગફળીના પાડા અને બીજો ગોળ અને ચીક્કીનું જે ચેક કરવા માટેનું પાણી। આ રીતે સતત હલાવતું રહેવાનું છે જ્યાં સુધી એકદમ એને સરસ કડક ન થાય છે। આ રીતે પાણીમાં લઈને ચેક કરી લેવાનું છે અને ચેક કરીને કટકી અવાજ આવે કટ ત્યાં સુધી એને રાખીને ચેક કરી લેવાનું છે। 2 વાર લઈ લેવાની, ખબર ન પડે તો 1 વારમાં। તો આ રીતના લીધા પછી સતત હલાવતું રહેવાનું છે અને આ રીતના ટપ અવાજ આવે ત્યાં સુધી એને હલાવતું રહેવાનું છે। તે પછી આપણે એમાં જે મગફળીના શેકેલા ફાડા છે એ નાખશું। 2 વાર, ન ખબર પડે તો 3 વાર, પણ એકદમ સીધી સરળ રીતે છે। એકદમ હલાવતું રહેવાનું છે જ્યાં સુધી એકદમ પાકી ન જાય ત્યાં ચેક કરી લીધા પછી આપણે એમાં જે ફાડા છે એ નાખી દઈશું અને એને હલાવતા રહીશું જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી। થોડાક ઓછા લાગે છે તો અમે થોડાક ઉપરથી નાખી અને મિક્સ કરી લીધા છે। બધું એકસરખું મિક્સ કરી લેવાનું છે અને પછી એને નીચે આપણે તેલ લગાવેલું છે, જે જગ્યા સાફ કરીને રાખેલી હતી અને તેલ લગાવેલી હતી તેમાં એની ઉપર રાખી અને વેલણ ઉપર પણ તેલ લગાવી અને એને હળવા હાથે પ્રેસ કરતો જવાનું છે અને શેપ દેતો જવાનું છે અને વણતો જવાનું છે। આ રીતે એકદમ સરળ છે, ઇઝી છે અને થોડા ખર્ચે ઝાઝી બને છે। તો આ ટ્રાય કરજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।